તો હેલો ગાઈઝ, અમારા બીજા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અમે સવારમાં તૈયાર થઈને અમે નીકળી ગયા અમારા મંદિર તરફ. તો મિત્રો, આ છે જોગણીયાનું મંદિર ને તમે પણ દર્શન કરી લો. તો મિત્રો, અમે દર્શન કરી લીધા અને અમે જઈએ છીએ અમારા બસ સ્ટેન્ડ તરફ. તો મિત્રો, અમે ફાઇનલી બસ સ્ટેન્ડ તરફ પહોંચવા આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો આ છે અમારા ગામનો વલ્લો અને આ છે અમારા ગામનું બસ સ્ટેશન, તે તમે જોઈ જશે. તો મિત્રો, અમારી સાથે સ્કૂલમાં ભણતા ભાઈબંધો પણ તૈયાર થઈને બસ સ્ટેશન આવી ગયા છે. તો મિત્રો, અમારી ઊંઝાળી બસ પણ આવી ગઈ છે અને અમે બસમાં ચડી ગયા. અને મિત્રો, ઊંઝાળી બસમાં આજ ખૂબ ભીડ હોવાથી ઊભા જવું પડશે ઊંઝા. તો મિત્રો, તમે જોઈ શકો છો કેટલી ભીડ છે બસમાં. તો મિત્રો, વાતોમાં પણ બસ અઠો ચોકડી પહોંચી ગઈ. मैं बाबा टिल्लू नाम मेरा बाबा टिल्लू बीटेक फ्रॉम कानपुर. તો મિત્રો, અમે ફાઇનલ ઊંચા પહોંચી ગયા અને બસમાંથી નીચે પણ ઉતરી ગયા. તો મિત્રો, આ હોટલની તમને ઓળખાણ આપવી જ ન પડે. તો મિત્રો, અમે ત્યાંથી આગળ નીકળી ગયા અને અમે અમારી કોલેજ તરફ જઈ રહી છીએ. તો મિત્રો, તમે જોઈ શકો છો આ છે ઊંઝાનો સવારનો નજારો. અને ચાલતા ચાલતા અમારા કોલેજના ગેટે પણ પહોંચી ગયા છીએ. તો મિત્રો, આ કોલેજમાં આઈ કાર્ડ વિના કોઈને એન્ટર થવા નથી દેતા, તો અમે પણ વટાવી દીધું આઈ કાર્ડ. તો ફાઇનલ મિત્રો, અમે અમારા કોલેજમાં એન્ટર થઈ ગયા છીએ અને તમે જોઈ શકો છો આ છે અમારા કોલેજનું ગ્રાઉન્ડ. અને આ જો આ છે અમારી કોલેજ. અને કોલેજ જોતાં જોતાં અમારો ક્લાસરૂમમાં પહોંચી ગયા અને આ છે અમારો ક્લાસરૂમ. તો મિત્રો, અમે એક લેક્ચર ભરીને નીકળી ગયા બહાર. તો મિત્રો, આ છે અમારા કોલેજના અંદરના રસ્તાઓ. તો મિત્રો, અમારે કોલેજ છોડવાનું કારણ એ હતું કે અમારા હાર્દિકને થોડું નગરપાલિકાનું કામ હતું. તો મળીએ આપણે આગળના બ્લોગમાં. અને આ છે ઊંઝાનું ફાયદા બજાર. તો મિત્રો, ચાલતા ચાલતા પહોંચી ગયા છે અમે નગરપાલિકાને. તમે જોઈ શકો છો આ છે નગરપાલિકા ઊંઝાની. તો મિત્રો, અમે નગરપાલિકામાં કામ પતાવીને આવી ગયા છે અમારા ઊંઝાના બસ સ્ટેન્ડ તરફ. તો ફાઇનલી મિત્રો, અમારી બસ આવી ગઈ છે અને અમે બેસી ગયા છે બસમાં. તો મળીએ તમને કાલના ત્રીજા બ્લોગમાં.